હલો, મીટ્સ એન્ડ ફેક્ટ્સ ઓફ કિચન ઇન્ગ્રેડિયન્ટમાં આજે આપણે વાત કરીશું સૂજી. યસ, બધાના કિચનમાં સૌથી વધારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં વપરાતું ઇન્ગ્રેડિયન્ટ એટલે સૂજી અને પોહા, રાઈટ? હવે સૂજીને અનફોર્ચ્યુનેટલી આપણે હેલ્ધી માનીએ છીએ, પણ ઇટ ઇઝ નથિંગ લાઈક દેટ. જેમ મેંદો હેલ્ધી નથી એમ સૂજી પણ થોડું ઓછું, પણ એ પણ હેલ્ધી નથી જ, બિકોઝ મેંદામાં નથી એમ સૂજીમાં પણ કોઈ ફાઈબર નથી. મેંદો જેમ પ્રોસેસ છે એમ સૂજી પણ પ્રોસેસ છે. તો પછી તમને એમ થશે કે તો સૂજી વાપરવાની જ નહીં. ઉપમા કેવી રીતે બનાવવાનો, ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવાની, ઢોસા કેવી રીતે બનાવવાનો વાપરવાનો. પણ જો તમારે ઘઉંની સૂજી વાપરવી હોય કે રવો વાપરવો હોય તો એની અંદર બહુ બધા વેજીટેબલ્સ ઉમેરી અને ફાઈબર કન્ટેન્ટ વધારવાનું. અથવા તો પછી એનો બહુ જ સરસ ઓપ્શન તમને કહું, ઘઉંના ફાડા અથવા મિલેટ સૂજી જે આવે છે એનો ઉપયોગ કરવો.